તો મિત્રો આજે આપણે જેના વિશે વાત કરવાની છે કે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સમજાવો. અને આગળના ભાગમાં આપણે યાંત્રિક ઉર્જાનું કઈ રીતના સંરક્ષણ થાય છે એ આપણે જોયું. હવે જે આપણે આજે જે જોવાનું છે કે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી જે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, આ ખાસ અહીંયા સ્થિતિ ઉર્જા તો ખરી જ, પણ અહીંયા સ્થિતિસ્થાપકીય એ આપણે સમજવાની. સ્થિતિસ્થાપકીય એટલે કેમ એને સ્થિતિસ્થાપકીય કહેવાય છે? તો માનો કે તમે જોઈ હશે કે કોઈ સ્પ્રિંગને તમે જ્યારે બળ આપીને દબાવો છો એટલે કે એના કદમાં તમે ઘટાડો કરો છો, પરંતુ જ્યારે તમે એ બળને તમે હટાવી લો છો, સંપૂર્ણપણે જ્યારે હટાવી લેવામાં આવે ત્યારે એ પોતાની મૂળ સ્થિતિમાં, એટલે કે જે ઊંચાઈ હતી, જે એનું કદ હતું, એ ફરીથી એનું એ જ આવી જશે. તો એટલા માટે એને કહેવાય છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સમજાવો. તો એ આપણે જોવાનું છે. એના માટે આપણે અહીંયા 3 આકૃતિ ધ્યાનમાં લેવાની છે. પહેલાં તો સૌપ્રથમ આકૃતિ A, B અને C. તો એમાં અત્યારે એ આકૃતિમાં એક સ્પ્રિંગ છે, જે આ સ્પ્રિંગ છે અહીંયાથી અહીંયા સુધીની, એક એનો છેડો છે અહીંયા દ્રઢ આધાર સાથે બંધિત છે, એટલે કે અહીંયા દ્રઢ આધાર સાથે બંધિત છે, ત્યાંથી કોઈ હલનચલન થવાનું નથી. એક બાજુનો છેડો છે તે મુક્ત છે, ત્યાં આપણે અત્યારે એક બ્લોક રાખેલો છે, એ કોઈ પણ એમ દળનો આપણે લઈ લેવાનો છે સમજવા માટે. ત્યાં આપણે અત્યારે જે સ્પ્રિંગ બળ લાગે છે Fs કહેશું. સ્પ્રિંગ ઉપર જે બળ લાગે છે તે Fs = 0 અને જે x = 0, એટલે કે આ જે ઊભી લાઈન કરેલી છે ત્યાં આપણે x = 0 એટલે કે એ કોઈ આપણે સાપેક્ષ સ્થાન લઈ લેવાનું છે સ્પ્રિંગ. અત્યારે જે એ સ્થિતિમાં જે સ્પ્રિંગ રહેલી છે તેના ઉપર કોઈ પ્રકારનું બળ લાગતું નથી, એટલે કે એમનો મુક્ત ખાલી એક આ જે બ્લોક છે તે એક છેડા સાથે જોડીને એમનો સ્થિર અવસ્થામાં પડેલો છે. હવે જ્યારે સ્પ્રિંગ ઉપર બળ લગાડવામાં આવે છે, સ્પ્રિંગ ઉપર અત્યારે જે છે તે બળ, માનો કે આપણે F, એટલે કે આ જ્યારે આ સ્પ્રિંગ છે તે આ બ્લોકને આપણે આ તરફ ખેંચીએ, આ તરફ શું કરવાનું છે, આપણે બળ લગાડીને ખેંચવાનું છે. એટલે કે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય, એટલે કે x જેટલો વધારો સ્થાનમાં આપણે કરશું. જે મધ્યમાન સ્થાન છે તે આ x = 0, ત્યાંથી આપણે x = આ બાજુ ખેંચીએ છીએ, એટલે કે x આપણે ધન લેશું, કારણ કે આપણે આ બધી છે અક્ષિસની રીતે વાત કરીએ તો આ y અક્ષિસ થઈ ગયા, ઊભી છે તે x અક્ષિસ, એટલે કે આ તરફ ખેંચીએ એટલે કે x = ધન લેવાનું છે. જ્યારે લાગતું બળ છે તે કેવું છે, ઋણ. એટલે બળ આપણે આ તરફ ખેંચીએ એટલે બળ જે લાગવાનું છે આ દિશામાં, એટલે કે Fs છે તે અહીંયા ઋણ સ્પ્રિંગ બળ છે તે. ત્રીજા C કિસ્સામાં આપણે શું કરવાનું છે કે સ્પ્રિંગ ઉપર આપણે દબાણ લગાવવાનું છે, એટલે કે આ તરફ બળ લગાડવાનું છે, એટલે કે એના કદમાં આપણે ઘટાડો કરવાનો છે. ત્યારે આજે જેટલું મધ્યમાન સ્થાનથી જે સ્થાનાંતર થાય છે તે x જેટલું, અહીંયા x છે તે ઋણ. કેમ? કારણ કે અક્ષિસના સંદર્ભમાં આ જો આપણે x અક્ષિસ લેતા હોય તો આ તરફ જે સ્થાનાંતર થવાનું તે ઋણ, એટલે કે x ઋણ, અને જ્યાં Fs છે તે ધન, એટલે કે આ તરફ જે બળ લાગે છે તે. તો આ વાત આપણે 3 આકૃતિ ખાલી સમજીએ. હવે આપણે કહીએ સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું આપણે પહેલાં સૂત્ર, સ્થિતિ ઉર્જા જેમાં સંગ્રહ પામે છે એ આપણે સમજવાની છે. પણ સૌ પ્રથમ તો અહીંયા સ્પ્રિંગમાં જે સંગ્રહ પામતું જે બળ છે, અથવા તો જે સ્પ્રિંગમાં જે સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા છે એ કેવું છે? પહેલાં તો સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. પહેલી લાઈન તો આપણે એ જ લખશું કે અહીં સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. હવે એ કેમ છે એ આપણે આમ જ સમજવાનું છે. સંરક્ષી બળ કેમ કહેવાય છે? આપણે 2 પ્રકારના બળ જોયા હતા અગાઉ, સંરક્ષી બળ ને અસંરક્ષી બળ. જેમ કે ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે, સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. કઈ રીતના? તો એ આપણે આગળ જોશું. પહેલાં તો સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. અને બીજી વાત કરીએ તો અહીંયા પહેલાં તો આપણે વર્ણન કરતા જઈએ કે આકૃતિ A માં દર્શાવ્યા મુજબ સૌપ્રથમ સ્પ્રિંગ ઉપર લાગતું બળ 0 છે, એટલે કે સ્પ્રિંગ બળ Fs = 0, અને જે સ્પ્રિંગમાં x અક્ષિસને અનુલક્ષીને થતું સ્થાનાંતર પણ આપણે અત્યારે કેવું લેવાનું છે? 0. તો અહીંયા આપણે લખી દઈશું x અક્ષની સાપેક્ષે જે સ્થાનાંતર થાય છે તે અહીંયા કેવું છે? 0. એટલે કે આ જે સ્થિતિ છે તે મૂળ સ્થિતિ તરીકે આપણે સ્વીકાર કરીશું આકૃતિ A માં દર્શાવ્યા મુજબ. હવે બીજું કે ત્યારબાદ
આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ જ્યારે સ્પ્રિંગ પર એક્સ અક્ષની દિશામાં પ્લસ એક્સ જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે છે ત્યારે લાગતું બળ Fs ઋણ છે. એ અહીંયા જે આકૃતિ બી માં દર્શાવ્યું એ મુજબ એક્સ જેટલું સ્થાનાંતર કરવામાં આવે જ્યારે એક્સ છે તે ધન છે, એક્સ અક્ષિસને અનુલક્ષીને અને Fs અહીંયા ઋણ છે. બીજું સી, આકૃતિ સી માં દર્શાવ્યા મુજબ જ્યારે સ્પ્રિંગને એક્સ અક્ષની દિશામાં માઇનસ એક્સ જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે લાગતું બળ જે Fs છે તે ધન છે અને એ જે આકૃતિમાં દર્શાવ્યું એ મુજબ. અને અહીંયા જે સ્પ્રિંગ બળ આ જે Fs છે અહીંયા ઋણ જેટલું છે, અહીંયા ધન જેટલું છે. આ Fs જે સ્પ્રિંગ બળ છે એ સ્પ્રિંગમાં જે આપણે બળ લગાડીએ છીએ Fs જેટલું એ ધન હોય કે ઋણ, એ સ્થિતિ સ્થાપકીય એટલે કે આપણે જેમ વાત કરીએ કે પુનઃસ્થાપક બળ તરીકે શું પામે છે? સંગ્રહ પામે. એટલે કે અહીં જે ઉદ્ભવતું અથવા તો અહીં લાગતું બળ Fs એ સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ તરીકે સંગ્રહ પામે છે. અને આ પુનઃસ્થાપક બળના એટલે કે જ્યારે Fs જેટલું બળને આપણે હટાવી લઈએ ત્યારે પુનઃસ્થાપક બળ સ્વરૂપે તેટલા જ મૂલ્યનું આપણને પાછું મળે છે. એટલે કે જ્યારે આમ આ સ્પ્રિંગને ધારો કે તમે અહીંયા પ્લસ એક્સ સુધી આપણે ખેંચેલી છે, હવે જ્યારે બળ આપણે દૂર કરી દઈએ Fs જેટલું, ફરીથી એ મધ્યમાન સ્થાન એટલે કે x બરાબર 0 આ સ્થાને આવી જાય. તો હવે અહીંયા સુધીનું આ જે બળ સંગ્રહ પામ્યું એ કયા સ્વરૂપે? તો પુનઃસ્થાપક બળ તરીકે. ફરીથી અહીંયા પણ એવું જ થશે, જ્યારે સ્પ્રિંગને તમે x જેટલી દબાવો છો પણ જ્યારે Fs જેટલું બળ તમે હટાવી લો તો એ જે પોતાના મધ્ય એટલે કે મધ્યમાન સ્થાન અહીંયા જે x બરાબર 0 છે ત્યાં ફરીથી આવી જાય. તો અહીંયા જે આ સંગ્રહ પામ્યું બળ એ કયા સ્વરૂપે? પુનઃસ્થાપક બળ તરીકે. એટલે કે અહીંયા Fs ધન હોય કે ઋણ. હવે વાત કરીએ કે અહીં સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ છે એ Fs ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx જેટલું થશે, જ્યાં k એ સ્પ્રિંગ અચળાંક છે અને x એ સ્થાનાંતર એટલે કે સ્પ્રિંગ ઉપર બળ લગાડતા જે થતું સ્થાનાંતર છે x જેટલું. ટોટલ જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે તે Fs ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx જેટલું. અને અહીંયા ઋણ નિશાની એટલા માટે છે, ધન અને ઋણ જે બળ લાગે છે એ પ્રમાણે. અને બીજું કે જ્યારે k નું મૂલ્ય વધુ હોય ત્યારે સ્પ્રિંગ વધુ અકડ અથવા તો વધુ કડક, જ્યારે k નું મૂલ્ય ઓછું હોય ત્યારે સ્પ્રિંગ નરમ કહેવાય. અને આ જે છે તે કેના મૂલ્ય ઉપર આધાર રાખે. એટલે કે માનો કે કોઈ સ્પ્રિંગ કડક હોય તો એનો અર્થ એ થયો કે જેનું કેનું મૂલ્ય છે ખૂબ જ વધારે છે, જ્યારે કેનું મૂલ્ય ઓછું હોય એનો અર્થ એ થયો કે સ્પ્રિંગ કેવી કહેવાય? નરમ. એ પાછું કોના ઉપર આધાર રાખશે? કે જે સ્પ્રિંગ જેમાંથી બનાવેલી હોય એ દ્રવ્ય ઉપર આધાર રાખે છે. હવે વાત કરીએ કે જો આપણે આ જ સ્થિતિને આપણે આલેખ દ્વારા સમજીએ, માનો કે આ અક્ષિસ ઉપર આપણે લાગતું બળ જે Fs પુનઃસ્થાપક બળ લઈએ અને આ અક્ષિસ ઉપર જે થતું સ્થાનાંતર એટલે કે આ x અક્ષિસ, આ y અક્ષિસ, આના ઉપર જે આપણે છે તે સ્થાનાંતર લેવાનું છે આ અક્ષિસ ઉપર સ્પ્રિંગમાં થતું. અને આ જે લાગતું પુનઃસ્થાપક બળ છે તે આપણે આ અક્ષિસ ઉપર લઈએ.
તો આના પ્રમાણે જો આલેખ જોઈએ તો આપણને આ પ્રમાણેનો મળે. હવે આ પ્રમાણેનું એટલે કેવી રીતના, તો આપણે સમજતા જઈએ. અહીંયા જે આ એફએસ જેટલું બળ લાગશે તો માઇનસ કે એક્સ જેટલું એ આપણે હમણાં અહીંયા જોયું. તો હવે જો અહીંયા આપણે સમજતા જઈએ. આ ખાસ આ આલેખ આપણે સમજવાનો છે. આ સ્થિતિને આપણે, આ તો એવી સ્થિતિ છે કે એ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું બળ પણ નથી લાગતું અને સ્પ્રિંગનું કોઈ સ્થાનાંતર પણ નથી. પણ અહીંયા બી અને સીમાં જુઓ, આ આલેખને આપણે અહીંયાથી જોઈએ, અહીંયાથી ઉપર શરૂઆત કરીએ તો જેમ જેમ તમે આમ ઉપર જાઓ, એટલે કે આ પહેલું ચરણ, બીજું, ત્રીજું અને ચોથું, જેમ જેમ તમે અહીંયા આ મૂલ્યને ઉપર જાઓ એટલે કે એફએસમાં તમે વધારો કરો, એટલે કે એફએસ જે તમે સ્પ્રિંગ બળ છે એ સ્પ્રિંગ બળમાં તમે જેમ જેમ વધારો કરતા જાઓ તેમ તેમ એક્સ એટલે કે સ્થાનાંતરમાં પણ શું થતો જાય, વધારો થતો જાય. એટલે એનો અર્થ એ કે આ જે બી આકૃતિ છે તે અહીંયાથી આપણને આગળ બતાવે, એટલે કે જેમ જેમ તમે એફએસના મૂલ્યમાં વધારો કરતા જાઓ તેમ તેમ એક્સ એટલે કે જે સ્પ્રિંગમાં થતું સ્થાનાંતર એના મૂલ્યમાં સતત વધારો થતો જાય. હવે ઉદ્ગમ બિંદુથી ઓથી ચોથા ચરણનો તમે આલેખ જુઓ તો તમને સી આકૃતિ જોવા મળે કે જેમ જેમ તમે એફએસના મૂલ્યમાં ઘટાડો કરતા જાઓ, કારણ કે આ ઉપર એફએસનું મૂલ્ય ધન, અહીંયા નીચે આવશે ઋણ, એટલે તમે જેમ જેમ એફએસના મૂલ્યમાં ઘટાડો કરતા જાઓ તેમ એક્સનું મૂલ્ય છે તે વધતું જાય, પણ આ તરફનું એક્સ હશે તે ધન હશે, આ તરફનું એક્સ કેવું હશે, ઋણ. એટલે કે જે અહીંયા આપણને એક્સ ઋણ મળે છે, એટલે કે આ આલેખ બતાવશે સી, જે બીજું ચરણ છે તે, અને ચોથું ચરણ છે તે બી આલેખ બતાવે કે જેમ જેમ તમે એફએસના મૂલ્યમાં તમે વધારો કરતા જાઓ, અહીંયા ઋણમાં વધારો છે, અહીંયા એફએસ ઋણ છે એટલા માટે જેમ જેમ એફએસ ઋણ એટલે કે એમ મૂલ્યમાં વધારો કરતા જાઓ તેમ તેમ એક્સ તમને વધતું જાય, પણ એક્સનું મૂલ્ય કેવું મળે, ધન. એટલે આ જે છે તે બી આકૃતિનો આલેખ છે, અહીંયાથી અહીંયા સુધીનો. આ છે તે સી આકૃતિનો આલેખ. તમને સમજાય જાય. તો હવે આમાં આપણે જ્યારે સ્પ્રિંગને એફએસ જેટલું બળ લગાડીએ છીએ, હવે બળને દૂર કરી દઈએ તો આપણને પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. તો એમાં થતું કાર્ય, એટલે એફએસ જેટલું બળ લગાડવા માટે કરવું પડતું કાર્ય એ આપણે જોઈએ. તો અહીં કરવું પડતું કાર્ય, અહીં સ્પ્રિંગ પર કરવું પડતું કાર્ય, જો એને આપણે ડબલ્યુ કહીએ, WS, તો બળનું જે સૂત્ર છે તે કાર્યનું જે સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર, તો અહીંયા સ્પ્રિંગનું બળ જે છે તે એફએસ જેટલું, સ્થાનાંતર છે તે એક્સ જેટલું થાય. અહીંયા જે એફએસનું જે મૂલ્ય છે તે માઇનસ એફએસ જે થતું કાર્ય છે તે જે સ્પ્રિંગ ઉપર બળ લગાડવું પડે તે, માનો કે પ્રારંભિક સ્થિતિ આવી, માનો કે મધ્યમાન સ્થિતિ છે ત્યારે એમનેમ સ્થિર છે, અંતિમ સ્થિતિ માનો કે આપણે XM સુધી, એટલે કે માનો કે આપણે આ જે બ્લોક છે, જેમ કે આ જ બ્લોકને લઈ લો, અહીંયા સુધી આપણે સ્થાનાંતર કરાવ્યું તો અહીંયા આપણે સ્થાન આપણે XM જેટલું લઈએ. માનો કે કોઈ બ્લોકને XM જેટલું સ્થાનાંતર કરવામાં આવે છે, એફએસની જગ્યાએ માઇનસ કે એક્સ ઇન્ટુ ડેલ એક્સ, એક્સની સાપેક્ષે આપણે કરીએ સંકલન, તો આપણને મળે કાર્ય એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે અચળ એક્સની સાપેક્ષે ડેલ એક્સ, એટલે એ થશે x²/2, લિમિટ આવશે 0 થી લઈને xm સુધીની, એટલે માઇનસ કે xm² ડિવાઇડેડ બાય 2. આ મળશે આપણને સ્પ્રિંગ પર કરવું પડતું કાર્ય, સ્પ્રિંગ પર કરવું પડતું કાર્ય એ અહીંયા xm જેટલું. જો અહીંયા આપણે એ પોઈન્ટ લઈ લઈએ, અહીંયા બી પોઈન્ટ, અહીંયા ઓ પોઈન્ટ, તો તમે જુઓ તો આ એક પ્રકારનો કાટકોણ ત્રિકોણ બની ગયો ABO. અને આ કાટકોણ ત્રિકોણનું જો આપણે ક્ષેત્રફળ લઈએ કે 1/2 પાયો લઈ લઈએ OB અને વેધ લઈ લઈએ AB, તો એ પ્રમાણે સૂત્રમાં તમે કિંમત મૂકો તો પણ તમને જે કાર્ય મળશે તે માઇનસ કે XM² ડિવાઇડેડ બાય 2, કારણ કે આ જે પાયો છે તે XM જેટલો, 1/2 પાયો એટલે કે XM અને વેધ એ XM, એટલે કે XM ઇન્ટુ XM, XM નો વર્ગ એટલે માઇનસ કે XM નો વર્ગ ડિવાઇડેડ બાય 2. એટલે કે બીજી તો તમારી રીતના આપણે જો કરવું પડતું કાર્ય, સ્પ્રિંગ ઉપર કરવું પડતું કાર્ય મેળવવું હોય તો આ જે ત્રિકોણ OAB છે એનો આપણે ક્ષેત્રફળ દ્વારા પણ લઈ શકીએ કરવું પડતું કાર્ય, અથવા તો તમે આ રીતના પણ લઈ શકો. તો આ આપણને જે મળ્યું કે સ્પ્રિંગ પર કરવું પડતું કાર્ય, એ આપણને કાર્ય મળ્યું. હવે માનો કે કોઈ આપણે પ્રારંભિક સ્થિતિ XI લઈ લઈએ સ્થાનાંતરની સાપેક્ષ, અને અંતિમ સ્થિતિ માનો કે આપણે
XF લઈએ તો એ બાબતે જોઈએ કરવું પડતું કાર્ય. સ્થાનાંતર પ્રારંભિક XI થી લઈને અંતિમ XF સુધી લઈ જવા કરવું પડતું કાર્ય. તો એ વેલ્યુ XI થી લઈને XF fs into del x, XI થી લઈને આપણે XF સુધીનું સંકલન લઈએ. fx એટલે માઇનસ kx into del x માઇનસ k XI થી લઈને XF x into del x નું આપણે સંકલન લેવાનું છે, બાકીનું અચળ એને બહાર લઈ લઈએ. x સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 XI થી લઈને XF માઇનસ કે લિમિટ આપણે આપીએ 1/2 જો બહાર લઈ લે તો XF સ્ક્વેર માઇનસ XI સ્ક્વેર અને માઇનસ જો અંદર આપીએ તો માઇનસ k/2 માઇનસ અંદર આપી દઈએ તો XI સ્ક્વેર આગળ આવી જાય તો XI સ્ક્વેર માઇનસ XF સ્ક્વેર. આ જે શું મળ્યું આપણે કરવું પડતું કાર્ય. આ કરવું પડતું કાર્ય આપણે માનો કે આપણે કોઈ પ્રારંભિક સ્થિતિ અહીંયા જ લઈ લઈએ. માનો કે આ XI જેટલી છે, હવે એને ખેંચીએ કે દબાવીએ તે જે સ્થિતિ આવે તેને આપણે અંતિમ સ્થિતિ લઈએ તો એના માટે કરવું પડતું કાર્ય W = k/2 XI સ્ક્વેર માઇનસ XF સ્ક્વેર. પણ હવે એક તમે સ્થિતિ વિચારો કે જ્યારે આ A છે તેના ઉપર કોઈ બળ લાગતું નથી. હવે B પર આપણે બળ લગાડીને એટલે કે ખેંચીને x ધન જેટલું આપણે સ્થાનાંતર કરાવ્યું. હવે માનો કે પ્રારંભિક સ્થિતિ હતી એ તો આપણી આ જે x0 છે એ જ આપણી પ્રારંભિક સ્થિતિ, ત્યાંથી આપણે ખેંચીને એટલું સ્થાનાંતર કરાવ્યું એટલે ફરીથી આપણે એને બળ દૂર કરી દઈએ એટલે ફરીથી એની મૂળ સ્થિતિ આવી જાય તો અંતિમ સ્થાન પણ એ જ થઈ ગયું. એટલે કે પ્રારંભિક XI એ અંતિમ જે XF છે એના જેટલું જ થઈ ગયું. તો આપણે જો XI અહીંયા જો બંને જગ્યા રાખીએ તો એનો અર્થ એ થયો કે હવે જો કરવું પડતું કાર્ય કે માનો કે અહીં પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોવાથી XI = XF = 0 તો જે કરવું પડતું કાર્ય W = k/2 XI સ્ક્વેરની જગ્યાએ XI સ્ક્વેર, XFની જગ્યાએ આપણે XI મૂકીએ તો XI સ્ક્વેર, તો જે જવાબ થઈ જાય 0. એટલે હવે જો કરવું પડતું કાર્ય એ કેવું થઈ ગયું? શૂન્ય. એટલે વાસ્તવમાં જો અહીંયા કરવું પડતું કાર્ય કેવું છે? શૂન્ય. એટલા માટે તો આપણે અહીંયા પહેલી લાઈન લખી હતી કે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય જે સ્થિતિ ઉર્જા છે અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે સ્પ્રિંગ બળ એ કેવું છે? સંરક્ષી બળ છે. સંરક્ષી બળ એટલા માટે અહીંયા જે કરવું પડતું કાર્ય છે એ કેવું મળ્યું? શૂન્ય. એનો અર્થ એવો થયો કે માનો કે સ્પ્રિંગને આપણે કોઈ એક સ્થિર સ્થિતિમાં પડેલી હોય ત્યાંથી આપણે ખેંચીએ છીએ, ફરીથી એને મૂકી દઈએ તો એ પોતાના મૂળ સ્થાન પર આવી ગયું. તો વાસ્તવમાં જે કરવું પડતું કાર્ય છે કેવું છે? શૂન્ય. એનો અર્થ કે આપણે જે કાર્ય ઉર્જા પ્રમેય જોયો તો એ મુજબ W = del કે તો W શૂન્ય, ત્યાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય, એટલે બળ કેવું થઈ ગયું? સંરક્ષી બળ. તો સમજાણું તમને કે સંરક્ષી બળ કોને કહેવાય? તો એ રીતના કે જ્યારે અહીંયા કરવું પડતું કાર્ય W આપણને શૂન્ય મળે છે એટલા માટે આ કેવું છે? સંરક્ષી બળ છે. જેવું ગુરુત્વાકર્ષણમાં પણ એ જ પ્રમાણે થાય કે જે તમે કોઈ પણ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકો ફરીથી એ પાછો અહીંયા આવે મૂળ સ્થાને, ત્યાં પણ એ જે વાસ્તવમાં થયું કાર્ય એ તો કેવું થયું? શૂન્ય. તો એ બળ પણ કેવું છે? સંરક્ષી બળ. તો આ વાત થઈ સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની.